DM ન્યૂઝ ગુજરાતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરમાં શહેર ભાજપ યુવા મોરચા અને પાટણ શહેર ભાજપ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરમાં શહેર ભાજપ યુવા મોરચા અને પાટણ શહેર ભાજપ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે 75 બોટલ રક્ત એકત્ર કરવામાં આવશે। વડાપ્રધાનના જન્મદિને વિવિધ શહેરો ગામમાં રક્તદાન, સર્વરોગ નિદાન, સારવાર કેમ્પ, હોસ્પિટલમાં દર્દીઓને ફૂડ વિતરણ, યોગ શિબિર, ગરીબોને ફૂડ પેકેટ વિતરણ, સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય, ધાર્મિક સ્થળોએ પીએમના દીર્ઘાયુ માટે પૂજા, પ્રાર્થના, યજ્ઞ સહિતના સેવાકીય સામાજિક કાર્યક્રમ યોજવાના છે। ત્યારે પાટણ શહેરમાં પાટણ શહેર ભાજપ યુવા મોરચા અને પાટણ શહેર ભાજપ દ્વારા પાટણની એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે 75 બોટલ રક્ત એકત્ર કરવામાં આવશે। પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 7 દિવસ સેવા પખવાડિયા સેવામાં રક્તદાન કેમ્પ, સેવા સેતુ, એક પેડ માં કે નામ, ખાદી કી ખરીદી, મન કી બાત, દિવ્યાંગ સંમેલન, પંડિત દીનદયાલજીની જન્મદિવસની ઉજવણી, પુષ્પાંજલિ, પ્રભુત ગોષ્ઠી, 60 વર્ષથી મોટી મહિલાઓ માટે તબીબી પરીક્ષણ, સ્વચ્છતા અભિયાન યોજવાનું છે। ત્યારે આજે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં લોકો રક્તદાન કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત પાટણ ભાજપના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું। વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ, પાટણ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર યુવા મોરચા પ્રમુખ ગૌરવ અશ્વાદ, કોર્પોરેટર શૈલેષ પટેલ, મનોજ પટેલ, દિલીપ પટેલ, રોટરી ક્લબના બાબુભાઈ પ્રજાપતિ, નીતિક પટેલ સહિત યુવા મોરચાના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકાર દ્વારા ચાલી રહેલ સ્વચ્છ સેવા જન આંદોલન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। ભારત સરકાર દ્વારા ચાલી રહેલ સ્વચ્છ સેવા જન આંદોલન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું। ભારત સરકાર તેમજ વડાપ્રધાન દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીજીની શ્રદ્ધાંજલિ સ્વરૂપે તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 31 ઓક્ટોબર સુધી દેશભરમાં સ્વચ્છ સેવા જન આંદોલન સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી રેલી સ્વરૂપે શરૂ કરી તમામ કચેરી, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પ્રવાસન સ્થળ, સ્કૂલ, આંગણવાડી, ધાર્મિક સ્થળો સહિતના સ્થળો પર સ્વચ્છતા અભિયાન યોજી શહેરને સ્વચ્છ બનાવવા અને તમામ જગ્યાઓ પર સ્વચ્છતા અભિગમ જળવાય તે હેતુથી સફાઈ કરવામાં આવી હતી। સાથે સાથે 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી હજુ આવા વિવિધ કાર્યક્રમ પણ યોજવા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું। સર, ઉપલેટા નગરપાલિકા સ્વચ્છતા હી સેવા 2024 સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો અંતર્ગત આગામી 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજરોજ 17 સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા જન આંદોલન કાર્યક્રમ ભારત સરકાર દ્વારા વડાપ્રધાનશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે, જેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની સફાઈ, પ્રવાસન સ્થળની સફાઈ, સ્કૂલની સફાઈ, આંગણવાડીઓની સફાઈ તેમજ ધાર્મિક સ્થળોની સફાઈ કરી અને શહેરમાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં અભિગમ કેળવાય તેવું એક અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ આ અનુસંધાને ઉપલેટા નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ ચોકથી રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ સુધી તમામ કચેરીના સ્ટાફગણ, ઉપલેટા શહેરના આગેવાનો, NGOs તમામ સહભાગી બની અને બસ સ્ટેન્ડ ખાતે એક સ્વચ્છતાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, તેમજ આમાં બહોળી પ્રમાણમાં તમામ સ્ટેક હોલ્ડર્સ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ અને આગામી 31 ઓક્ટોબર સુધી તમામ કાર્યક્રમો આ જ રીતે નગરપાલિકા કક્ષાએ તેમજ અન્ય જે કંઈ કચેરીઓના સહયોગથી
આ કાર્યક્રમ કરવાના છે, તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે અવેરનેસ આવે, તેમજ લોકો પણ પોતાના કલાકોમાં અડધો કલાક કે 1 કલાક સ્વચ્છતાની કામગીરી કરી પોતાનું સ્વચ્છતામાં શ્રમદાન આપે તેવી હું ઉપલેટા નગરપાલિકા વતી અપીલ કરું છું. સરહદી પંથકમાં આખલાનો આતંક યથાવત. થરાદ મેઇન બજારમાં એક વૃદ્ધને આખલાએ અડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજાઓ. સરહદી પંથકમાં આખલાનો આતંક યથાવત. થરાદના મેઇન બજારે એક વૃદ્ધને આખલે અડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજાઓ. વૃદ્ધ એસટી બસ નીચે આવી જતા થઈ ગંભીર ઈજાઓ. વૃદ્ધ મહિલાને ગંભીર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ. નગરપાલિકા દ્વારા આખલાઓને ખસેડવામાં આવે તેવી માંગ કરી. આજે પૂનમ હોય, નીલો ઘાસચારો નાખતા આખલાઓનો અડીંગો સર્જાયો હતો. ઘટના શું હતી? નગરપાલિકાને વિનંતી છે, હું કરું છું વિનંતી કે આ 4 વાળાને અહીંથી બંધ કરે અને ડોશીમાં 80 વર્ષનો અત્યારે સિરિયસ છે અને બસમાં આવ્યા આખલા વધ્યા 4 નોખ એટલે આખલા આવે છે એટલે એટલું ધોનમાં નગરપાલિકા લે. ઘટના શું હતી બજારની અંદર? બજારમાં અત્યારે પૂનમનો માહોલ છે અને ટ્રાફિક બહુ છે, તો અહીંયા આગળ કાયદેસર તો ખરેખર પોલીસનો એક પોઈન્ટ હોવો જોઈએ કે ટ્રાફિક પોલીસ હોવી જોઈએ. એની જગ્યાએ અત્યારે અહીંયા આગળ કોઈ નથી અને થરાદની અંદર વારંવાર આખલાઓના ત્રાસથી, ગાયોના ત્રાસથી નવા કિસ્સો બનતો હોય, પણ કોઈ નગરપાલિકા ફક્ત 5 દિવસ માટે એક વખત એક્સિડન્ટ થયેલો એ ટાઈમે 5 દિવસ માટે આખલાઓ પકડવાનું કોશિશ કામ કર્યું હતું અને ફરી પાછું બંધ કરી દીધું. અત્યારે મેઇન જગ્યા ઉપર ઘાસ નખાય છે. અત્યારે શું ઘટના બની હતી? અત્યારે ત્યાં આગળ ટ્રાફિકમાં બસને નીકળવાનો ટાઈમ હતો, એ ટાઈમે આખલાએ ભેટું મારી અને એક ડોશીમાને ત્યાં આગળ ધક્કો લાગી બસના ટાયર નીચે બેસી ગયા અને એમને બહુ ઘણું બધું વાગ્યું છે કે જે કદાચ ના પણ બચી શકે. આ ખોન પણ ના ખોંચી આવે છે, એની અંદર થરાદ આ રોડ ઉપર ખોદા આવે કોઈ પણ ગાડી હેડે એટલે કોઈને ભેટું મારે, ગાડી હોમી આવતી હોય એટલે ભેટું મારવાથી અત્યારે શું બીના બની છે? અત્યારે બીના બની ડોશીમાં જતો હતો, ખોદે ભેટું મારી એટલે ટાયર નીચે પડી ગયો, માથે ગાડી હેડી પડી. નગરપાલિકા વાળા કોઈ કરતા નગરપાલિકા અને મેં મારો રજૂઆત ચીફ ઓફિસર પરમાર સાહેબ અને વાઘેલા સાહેબ હમણાં હાલ વહીવટદાર છે, મોહમ્મદદાર છે, વહીવટદાર પ્રમુખને પોતે છે. મારું નામ રમેશભાઈ ધીરજભાઈ નાયક. નગરપાલિકાને રજૂઆત કરો, શું કહે છે નગરપાલિકા? કોઈ જોન હાલતા નહીં કે અમારા પાસે એ તો કે ત્યાં સારવે છે ને મેં તો ખોજા પકડો. અત્યારે કેટલી ઈજા થઈ છે માડીને? અત્યારે ગંભીર ઈજા છે, એમાં કોઈ ઉંમર લાયક છે એટલે એમ નહીં, સિરિયસ છે એટલે આને આવી ઘટના નહીં બની, આવી ઘટના બની છે. ગાયોનો ત્રાસ છે બજારમાં? ગાયનો ખોદીનો ગાયનો ખૂટી નાખે જાહેરમાં નાખે રખડતી ગાયો. દેખો હવે એક્શન ઓફિસભાઈ મોહમ્મદ ઓફિસભાઈ તમે દેખ્યો છે હાલ જઈને પછી પાર્ટી પર થાય નહીં એ જઈને દેખ્યો. ઓકે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. ભાભર તાલુકાના રૂની ગામે સતત 8મા વર્ષે નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન દીપકભાઈ આશરા ગાંધીનગર અને ડૉક્ટર વિજયભાઈ જોગી ગાંધીનગરના વિચાર સહયોગથી લોક પરબ ચલાદર ધ ઇન્ડિયન ફૂડ ટેસ્ટ મેસપુરા યુવા શક્તિ સંગઠન મેસપુરા રૂની ગ્રામ પંચાયત રૂની સંકુશ હોસ્પિટલ મહેસાણા અને ગ્રામ શિલ્પી પ્રકલ્પ દ્વારા તારીખ 15/9/2024 અને રવિવારના રોજ સવારે 9:30 થી 2:30 સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂની પર કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામાંકિત ડોક્ટર્સમાં ગાંધીનગરથી આંખના ડૉક્ટર હર્ષદભાઈ ચૌધરીએ 265 દર્દીઓ, હાડકાના ડૉક્ટર કાંતિભાઈ પટેલે 156 દર્દીઓ, કાન નાક ગળાના ડૉક્ટર આશિલ માણાવદરિયાએ 85 દર્દીઓ, જનરલ પ્રેક્ટિશનર સંકુશ હોસ્પિટલથી કેન્સરના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે 12 દર્દીઓ, હૃદયરોગના ડૉક્ટરે 90 દર્દીઓ, એમડી ફિઝિશિયન ડૉક્ટર યુરોલોજિસ્ટ ડૉક્ટરે 35 દર્દીઓ, કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરે 35 દર્દીઓ, વિસનગરથી દાંતાના ડૉક્ટર રીતુબેન છાટબાર અને તેમની ટીમ તથા ભાભરથી ડૉક્ટર દર્શન જે માળીએ 22 દર્દીઓ અને 3 દર્દીઓના દાંત કાઢી આપવામાં આવ્યા હતા.
બાબરથી સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર વૈશાલીબેન ઠક્કરે 20 દર્દીઓ, હરસ મસા બગદરના ડોક્ટર સુયોગ અખાણીએ 9 દર્દીઓ, ચામડીના આયુર્વેદિક ડોક્ટર ભાવિકાર સુથારે 47 દર્દીઓ, હોમિયોપેથિક ડોક્ટર મુકેશભાઈ એ માળીએ 20 દર્દીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂનીના ડોક્ટર વિકાસ પૂજારા, ડોક્ટર પ્રદીપભાઈ, ડોક્ટર કિરીટભાઈ, ડોક્ટર કિંજલબેને 40 દર્દીઓને નિદાન અને સારવાર લાભ લીધો. આ નિઃશુલ્ક મેગા કેમ્પમાં પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. સાથે સાથે 400 બહેનોને નિઃશુલ્ક સેનિટરી પેડ આપવાનો લાભ લીધો હતો. 223 દર્દીઓ નંબરના ચશ્માનો લાભ લીધો. કુલ 1450થી વધુ લોકોએ લાભ લીધો હતો. ડોક્ટર બીજી પટેલે જણાવ્યું હતું કે આવા સર્વ સુલભ કેમ્પ આમ જનતા માટે આશીર્વાદ સમાન છે. જેતસીભાઈ ગ્રામશિલ્પીએ જણાવ્યું હતું કે આવા કેમ્પો દ્વારા બહેનોમાં સ્વચ્છતા પ્રત્યેની મોટી અવેરનેસ આવી છે, જે આનંદની વાત છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. જેજીભાઈ, રૂની ગામે જે આજે કેમ્પ જે સર્વરોગ નિદાન કેમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો, આમાં શું કહેવું છે? સૌને નમસ્કાર. બુદ્ધથી ગાંધી સુધી ચાલ્યા કર્યો છું હું સતત. બુદ્ધથી ગાંધી સુધી ચાલ્યા કર્યો છું હું સતત. સત્ય સાથે પ્રેમને કરુણા મળેલી છે મને. સત્ય સાથે પ્રેમને કરુણા મળેલી છે મને. આજ રોજ રવિવારના દિવસે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયું અને આ કેમ્પની અંદર 22થી વધુ ગામના લોકોએ આનો લાભ લીધો. આપણે જો એમાં જોવા જઈએ તો આપણે સેનેટરી પેડની જો વાત કરીએ તો અત્યારે બહેનોમાં એની સૂઝબૂઝ આવી ગઈ છે. 400થી વધુ બહેનોએ સેનેટરી પેડ નિઃશુલ્ક એવો લઈ ગયા છે. એટલે એ વાતનો આનંદ છે કે બહેનો સેનેટરી પેડ વાપરતા થયા છે. બીજું કે જે ઓપીડી થઈ છે એ 1500થી વધુ લોકોની ઓપીડી થઈ છે. એમાં આપણે જો જોવા જઈએ આંખના, તો આંખના 226 લોકોએ તો નંબરના ચશ્મા લીધા છે, એ પણ નિઃશુલ્ક. અને 256ની એમની ઓપીડી થઈ છે. એવી રીતે ઓર્થોપેડિકની વાત કરીએ તો ઓર્થોપેડિકમાં 160 ઉપર ઓપીડી થઈ છે. તો આવી રીતે લોકોએ એનો લાભ લીધો છે. અને જે દાતાઓનો જે સહયોગ છે એ પણ સારો સાંપડ્યો છે. ભોજનના દાતા છે, ચા નાસ્તાના દાતા છે. ચા નાસ્તાની વાત કરું તો વાંકલ ફાઇનાન્સ, તો એમણે જે કેમ્પ પૂરો થાય ત્યાં સુધી દરિદ્ર દર્દી નારાયણને છાપ આવી છે. અને આવી નાની મોટી બાબતોમાં ઘણો બધો સહયોગ મળ્યો છે. સંકુચ હોસ્પિટલે પણ આપણને સારો એવો સહયોગ કર્યો છે કે ડોર ટુ ડોર કેમ્પેન ચલાવ્યું. એની સાથે સાથે આપણને કૃષ્ણા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ જે સેવાનો જે મહત્વની ભૂમિકા ભજવી છે એ પણ બહુ પ્રશંસનીય છે. અને હું સૌ લોકોને એવું કહું છું કે આ પ્રકારના કેમ્પનું જો તમે વિચારતા હોય તમારા ગામમાં તો તમે મારો કે ભગવાનભાઈનો સંપર્ક કરી શકો છો. એવી જ રીતે ગયા વર્ષે ચાતરામાં પણ આ કેમ્પ જીવાભાઈના કહેવાથી ત્યાં યોજાયો હતો. એમ તમે અમારો સંપર્ક કરી શકો છો અને તમારા ગામમાં પણ આ લોકોને દરિદ્ર દર્દી નારાયણને આ સેવાનો લાભ મળી શકે છે. બસ અસ્તુ. જય જગત. આપનું નામ? જેતસીભાઈ ગ્રામશિલ્પી, લોકપરબ ચલાદર, ગ્રામશિલ્પી પ્રકમ ચલાદર. સાહેબ, આજે રૂની ગામે જે કેમ્પ આરોગ્યનો કરવામાં આવ્યો એ બાબતે શું કહેવું આવ્યું? આજ રોજ તારીખ 15/9/2024ના રોજ ભાભર તાલુકાના રૂની ગામે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ સતત 8મા વર્ષે રૂની ગામે યોજાયો છે. અને દર વર્ષે અમે છેલ્લા 8 વર્ષથી પૂજ્ય મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના કાર્યોથી જ એક સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ. આ સર્વ રોગોનું નિદાન અને સારવાર બંને આપવામાં આવે છે. આ વખતે અમે ધારો કે કોઈ હૃદય અને કેન્સરના દર્દી હોય તો પણ પોતામાં એમાં ઊંચામાં ઊંચી સારવાર જે આપતી હોય બધી આપવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા 8 વર્ષથી અમારી સંસ્થાઓ લોકપરબ ચલાદર, ધ ઇન્ડિયન ફૂડ ટુરિસ્ટ યુટ્યુબ ચેનલ, મેષપુરા યુવા શક્તિ સંગઠન, આ બધી અમારી સહયોગી સંસ્થાઓના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અહીં હતા તો ગ્રામ પંચાયત રૂની, પીએચસી રૂની, આ બધા અમારા સહયોગી સંસ્થાઓ હતા. સંકુચ હોસ્પિટલ મહેસાણા, ભાભરના રાજેશ્વર મેડિકલ રણછોડભાઈ ચૌધરી, આવા અનેક નામી અનામી લોકોના સહયોગથી અમે કેમ્પનું આયોજન કરીએ છીએ. અને લોકોને અહીં ઘર આંગણે જૂતી સુવિધા મળી રહે એવો અમારો પ્રયત્ન હતો. આપનું નામ? મારું નામ ડૉક્ટર ભગવાનભાઈ ગંગારામભાઈ પટેલ. MS બિટ્ટાએ ભાભર મુકામે જૈન મહારાજની મુલાકાત લીધી.
MS બિટ્ટાએ ભાબર મુકામી જૈન મહારાજ સાહેબની મુલાકાત લીધી. રાષ્ટ્રીય અધ્યક્ષ AIATF એ ભાબરના જૈન સાધુ ભગવંતો સાથે મુલાકાત કરી. મણિધર જીતસિંહ બિટ્ટા, જેઓ ઓલ ઇન્ડિયા એન્ટ્રી ફંડના અધ્યક્ષ અને ભારતીય યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, જેઓ પોતાની જેડ સુરક્ષા માટે જાણીતા છે. મણિધર જીતસિંહ બિટ્ટા, જે ભારતના એક રાષ્ટ્રવાદી સામાજિક કાર્યકર્તા છે, જેઓ અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ છે, જેઓ સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે, જેમનું મુખ્ય કામ શહીદ સૈનિકો અને આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા લોકોના પરિવાર માટે ખાસ કામ કરે છે. સાથે દેશમાં અનેક આતંકવાદના ખાત્મા માટે અલગ અલગ મુહિમ પણ ચલાવે છે. તેમના પર અનેક વાર જાનલેવા હુમલા થયેલા હોવાને કારણે તેઓને ભારત સરકાર દ્વારા આજીવન જેડ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તેઓ આજરોજ ભાબર મુકામે પોલીસ કાફલા સાથે જૈન ઉપાશ્રયમાં જૈન મહારાજ સાહેબ શ્રી તપોરત્ન સુરેશ્વરજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. તેમજ જૈન સાધુ ભગવંતો જોડે પણ મુલાકાત કરી હતી. તેમજ તાજેતરમાં બનેલી ભાબર ખાતે જૈન સાધ્વીજીની ઘટનાથી માહિતગાર થઈ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પુજારા, ભાબર, બનાસકાંઠા. ભાદરવી પૂનમ મહામેળા 2024માં જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર અંબાના મંદિરે ધ્વજા ચડાવવામાં આવી. જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી. મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાનો પ્રચાર પ્રસાર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી. અંબાજી ખાતે તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા આજે વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી પ્રથમવાર મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી. જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાત જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી હતી. મા અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયાકર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારુ વ્યવસ્થા માટે 26 કમિટીઓ બનાવવામાં આવી હતી, જેમાં સમગ્ર મેળાના પ્રસાર પ્રચારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી હતી. મેળાના પ્રારંભના 10 દિવસ અગાઉ જિલ્લા સ્તર અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયાના મેનેજમેન્ટની ખૂબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી. માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના 7 દિવસ પત્રકારોની જરૂરી વ્યવસ્થા અને મેળાની પળે પળની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા. જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર સાથે ખોડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા. આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક શ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય, સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી દેવેન્દ્રભાઈ કડિયા, એબીપી અસ્મિતા ચેનલના ઓડિટર શ્રી રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાનપત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતાનું સન્માન, સફાઈ યોદ્ધાઓનું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું. સ્વચ્છતાનું સન્માન, સફાઈ યોદ્ધાઓનું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે સન્માન. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સ્વચ્છતા કર્મીઓની સાથે રહી મા અંબાના દર્શન કર્યા. સ્વચ્છતાની કામગીરીને બિરદાવું છું, તેમને વંદન કરું છું. કલેક્ટર શ્રી મિહિર પટેલ. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાના યોદ્ધાઓ એવા સફાઈ કર્મચારીઓનું જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળા દરમિયાન મેળાની સફાઈની જવાબદારી 1200 જેટલા સફાઈ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક બજાવી છે. વહેલી સવારથી મોડી રાત સુધી સ્વચ્છતાની કામગીરીમાં જોતરાયેલ સફાઈ કર્મચારીઓની સેવાથી પ્રસન્ન અને સંતોષ વ્યક્ત કરતા ખુદ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સફાઈ કર્મીઓને માના દર્શન કરાવ્યા હતા. તેમજ મેળા દરમિયાનની સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામના પાઠવી આભાર માન્યો હતો. સફાઈ કર્મીઓ સાથે મા અંબાને
ચરણ પદુકા મૂકીને માના આશીર્વાદ મળ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે અંબાજીને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મીઓની ભૂમિકા ખૂબ અગત્યની છે. દેશમાં જ્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અંબાના ધામમાં સફાઈ કર્મીઓ આપેલી સેવા ખૂબ અનોખી છે. અંબાજી મંદિરથી લઈ અંબાજી ગામને સ્વચ્છ રાખવામાં સફાઈ યોદ્ધાઓએ યુદ્ધમાં સૈનિકો કામ કરતા હોય એ પ્રકારે નિષ્ઠાપૂર્વક સ્વચ્છતાની જવાબદારી અદા કરી છે. હું તેમની કામગીરીને બિરદાવી તેમને વંદન કરું છું. ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ ન જોવા મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સમિતિના નોડલ અધિકારી શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરીને સેવા રૂપે બજાવવામાં આવી હતી. જે અંતર્ગત દિવસમાં 3 વાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવી સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રી હર્ષ સંઘવી માં અંબાના મંદિરે ધજા ચડાવી. ભાદરવા સુદ પૂનમના દિવસે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ માં અંબાના મંદિરે ધજા ચડાવી. ગુજરાત સરકાર દ્વારા અંબાજી તરફના માર્ગો પર પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ માં અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા. રાજ્યના ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણા સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય કંટ્રોલ રૂમમાં સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા માં અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં માં અંબાને ધજા ચડાવવામાં આવે છે. જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું, ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે. અંબાજી પદયાત્રા કરી આવતા માઈ ભક્તોની દર કિલોમીટરે લોકો સેવા કરી રહ્યા છે. જે લોકો ઘરે પીવાના પાણીનો ગ્લાસ નથી ભરતા તેવા લોકો હજારો લોકોના પગ દબાવવાનું કામ કરે છે. આવા લોકોનો રાજ્ય સરકાર તરફથી આભાર વ્યક્ત કરું છું. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રસ્તાઓ ઉપર બાથરૂમ, ટોયલેટ, મેડિકલ, સફાઈ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે. આ વર્ષે લાખો માઈ ભક્તો આવ્યા હોવા છતાં સમગ્ર રસ્તામાં ક્યાંય કચરો જોવા મળ્યો નથી. જેના માટે સફાઈ દૂતો કામ કરી રહ્યા છે. તેમને પણ ખૂબ ખૂબ આભાર. લોકોની શાંતિ અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ આજે દિયોદર ખાતે ધ્વજા ચડાવવાનો અવસર મળ્યો છે. તે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતા પણ જોવા મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આપણે આપણી આસ્થાનો સૌથી મોટો મેળો એવો ભાદરવી પૂનમના મેળા માટે બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જય અંબે બોલ માડી અંબેના જયઘોષ સાથે માં અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. માં અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયા હોવાનું જણાવી ગુજરાત પર આદ્ય શક્તિ અંબાના સદૈવ આશીર્વાદ કૃપા દ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઈ ભક્તોને સારી સેવા, સુરક્ષા, સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. ભાદરવી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો પગપાલે અંબાજી ખાતે માં અંબેના દર્શનાર્થે પધારી રહ્યા છે. હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગપાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય, સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે. મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનો ગ્લાસ નથી ભરતા એવા લોકો
આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે, એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું. માં અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું. અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ, ટોયલેટ, મેડિકલ ફેસિલિટીઝ, સફાઈની ફેસિલિટીઝ, આ બધી જ વ્યવસ્થાઓને ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો. આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી માઈ ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો. આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં. આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારેય તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે. આ સૌ સ્વચ્છતા દૂતોને, સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે. તે બદલ બી આપ સૌનો આભાર. હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે માં અંબાના ચરણોમાં વંદન કરવા માટે, ગુજરાતની શાંતિ અને સલામતી માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે, માં અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે, એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે. મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે માં અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા. રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે, જય જય અંબેના નારા જોડે કિલોમીટરોથી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓનો હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું. મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો મંદિરમાં આસ્થાની સફાઈ કરતા, આસ્થા જોડે જોડાયેલું મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા છે. પોલીસના સૌ જવાનો માટે ભાદરવી પૂનમનો આ મેળો એ માત્ર બંદોબસ્તનો મેળો નથી. આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેળો છે અને એ મેળાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે, ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે. તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ગણપતિનો તહેવાર હોય કે ભાદરવી પૂનમનો મેળો હોય, ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય.